ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા તેમજ રસ્તા સહિતના વિવિધ પ્રશ્નો સર્જાયા છે, જેને લઈ સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ લોક પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરની પ્રાંત કચેરી ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મામલતદાર રાજન વસાવા, તાલુકા વિકાસ અધિકારી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ ગામના અગ્રણી આગેવાનો હાજર રહીને એક્સપ્રેસ હાઈવેના નિર્માણના કારણે ચોમાસામાં અવરોધાતા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવા તેમજ બિસ્માર બનેલા સર્વિસ રોડ અને અન્ય રસ્તાઓના પ્રશ્ન તાત્કાલિક હલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતો અને ગ્રામજનોની વ્યાજબી રજૂઆતોને અત્યંત ગંભીરતાથી ધ્યાને લઈ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ ઉપસ્થિત નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ચોમાસું શરૂ થાય તે પૂર્વે જ આ તમામ પ્રશ્નોનો સકારાત્મક અને વહેલી તકે નિકાલ કરવા માટે જરૂરી અને કડક સૂચનાઓ આપી હતી, જેથી આગામી દિવસોમાં ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવી શકાય. હું નિપુલ પટેલ અમારી સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતોની અંકલેશ્વર હાંસોદ તાલુકાના અને મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને વિવિધ એક્સપ્રેસ હાઈવેના કારણે વિવિધ પ્રશ્નોની રજૂઆત હતી. ખાસ કરીને પાણી ભરાવાના પ્રશ્ન ખૂબ મોટા પાયા પર અને જટિલ હોવાથી એમણે તાત્કાલિક કલેક્ટર સાહેબને સૂચના આપીને આજરોજ અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે એસડીએમ સાહેબની હાજરીમાં અને ગોધરા પીડી, સુરત પીડી અને NHAIના અધિકારીઓ સાથે મીટિંગમાં અમારા દરેક ગામના પાણી ભરાવાના પ્રશ્નોની રજૂઆત થઈ અને છેલ્લે એ તારણ પર આવ્યા છે કે તાત્કાલિક અસરથી આજે જ એમની હાજરીમાં અને મામલતદારશ્રીની હાજરીમાં વિઝિટ કરીને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આ તબક્કે અમે અંકલેશ્વર હાંસોદ તાલુકા મત વિસ્તારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જિલ્લા વહીવટી તંત્રનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજરોજ એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર પાણી ભરાવાના પ્રશ્નો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ અને માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસાર આજરોજ અહીંયા અંકલેશ્વર ખાતે મીટિંગ કરવામાં આવી, જેમાં બંને મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી તથા નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહેલ છે. જેમાં પાણી ભરાવા બાબતના, રસ્તા બાબતના અને કલવર્ટની સાફ સફાઈ, ડ્રેનની સાફ સફાઈ બાબતના પ્રશ્નોને ચર્ચા કરવામાં આવી છે અને આગળ જે પણ પ્રશ્નો થતા આવ્યા છે એમના નિરાકરણ માટે હાલ નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલી છે અને આગામી સમયમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ સફાઈ તેમજ ડ્રેનના કામો હાથ પર લેવામાં આવશે. થેન્ક યુ.